તો હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને મેડમ થઈ ગયા તો તૈયાર. હું તૈયાર થઈ ગયો છું. આપણે નવા કપડા પહેરી થઈ ગયા રેડી. આજે કપડા બદલાવવાનું છે આપણે, અને અમારી શેરીમાં ધૂન ચાલુ છે ને દેખાડું. ચલો દેખાતી ન બરોબર. હનુમાન દાદાને શું કેવાય પૂજન કરે છે. તો મારો ભાઈ તો હજી તો અહીંયા સુતા છે. મારા મમ્મી તો અહીંયા કામ કરે છે. ઓ ભાઈ હાલો આવી દીધું છે. તો ચાલો કાશમાં જોઈ લેવી પેલા આપણે. ચલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આપણે હવાઈના પહેરાઈ એક જ જોડી કપડા. આમ જો આ મારા મમ્મી જો તમારે જવાનું છે પેંડા ખાવા. કલાક ઉપર કપડા બદલાવે. ક્યાં જવું છે? પેંડા ખાવા જાવું. કેમ જાવું છે કુંભગઢામાં. ઘડામાં જવાનું છે ભાઈ. મારા માસી મકાન દીધા છે ત્યાં. તો કલાક ઉપર હાડીઓ બદલાવે છે ભાઈ. અને ભાઈ અમારો પાડો હતો કેવો પીડ્યો, એને કાંઈ ટેન્શન જ નથી. જો ભાઈ અમારી આઈડી માં સબસ્ક્રાઈબર કેટલા ભાઈ 899 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો થેન્ક યુ. જો હવે હજી મેકઅપ થઈશ. ત્યાર થવું પડે ને. મેકઅપ હજી પછી સ્કૂલે જવાનું છે. ચલો તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે ઉત્તમ ના ઘરે. ઉત્તમ ભાઈ આ તમારે આપણે બ્લેક શર્ટ પહેરી લીધો છે. લો મારો ભાઈ, આ મારો ગુંગો. તો હવે આ વગાડવાનો વિચાર હતો, હવે નથી. ભાઈ જો એ 2 શબ્દ કહી દે. જો ભાઈ એને 1 શબ્દ નો. તો ચાલો હવે આપણે જાવી નીચે. ઉત્તમભાઈ દુકાનની હામી છે આપણે નીચે જાવી. તમને વિડીયો દેખાડું કઈ તો દેખાડ. તો ફાઇનલી ગાઈ દેખાડતો નથી. મસ્ત વિડીયો દેખાડ ને. આ કોણ છે કોમેન્ટ કરી દેજો છે. તો અમારે ખાવા જવાનું છે રસ્તો અમને નથી કઈ ખબર. અહીંયા જ છે રામનંદ. તો ચાલો ગૂગલ પે પૈસા કરવાના તો પડી. ચાલુ રાખજો કન્ટિન્યુ. આ ચોકલેટ લેવા આવ્યા છે. જો આ ચોકલેટ લેવાની છે. કોની હાટુક લેતો હશો હવે તમે વિચારી લેજો. બાટલો લેવા દેહ માંથી આવ્યો છે અમારે બાટલો. માઇન ભરાવીને આવ્યો દેહ માંથી લેવા આવી છે. લોવા ગાડી લઈ મારા ભાભી લઈ. બધે આવું સ્ટોલ લાગી ગયા છે. સેવા તો કામ કરે બધા. તો ચાલો તારો બહુ તડકો આવ્યો. ચાલુ છે ભાઈ સેવા. બહુ ખૂણે અહીંયા સુરતમાં તો બહુ હોય. આગળ એક રેલી પણ નીકળશે અમારી હોળે છે. રેલી નીકળે બહુ મોટી હોય. સુરત માં એક જ હોય રેલી મોટી. ચાલો
પછી તો આપણા મામાને રામ રામ મળીને આપણે વયા ગયા અંદર. એક વખત ખાલી પૂછજો. અને બાપ દીકરીનો પ્રેમ તો આ જગતની અંદર તો શું એના માટે એક શબ્દ પણ નથી કહેવાય એવો. મારા પપ્પા, હું ખુદ મારા પપ્પાનું ઉદાહરણ આપું. આજે હું અહીંયા સ્ટેજ ઉપર છું ને તો મારા પપ્પાના અહીંયા મને નથી ખબર, પપ્પા કદાચ શાયદ સેવામાં છે, પણ મારા પપ્પાને એટલું જ કહીશ, થેન્ક યુ પપ્પા, આઈ લવ યુ. શ્રી કૃષ્ણ કહે છે કે તું કર્મ કરતો જા પણ તેના ફળની ચિંતા ન કર. શ્રી કૃષ્ણ કહે છે કે તું બસ ખાલી તારું કામ કર, તું તારા ધ્યેય ઉપર ફોકસ કર, તું તારા માર્ગે ચાલતો જા, સત્યના માર્ગે ચાલ, પણ જે તારું પાછળ જે ફળ છે ને એની સામે ઊભો છો. આ જગતની અંદર હું આવી ગયા આપણે કરીએ ગોધરામાં વાલા થઈ ગયા છે. તો ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.